ચાલો શણગારીએ. ધોરણ 2 એકમ 6 ચાલો શણગારીએ. તો શાળામાં આપણે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ. કયા તહેવારોની ઉજવણી કરીએ? રાષ્ટ્રીય તહેવારો. એમાં 15મી ઓગસ્ટ આવી જાય, 26મી જાન્યુઆરી આવી જાય, ત્યારે આપણે શાળાને શણગારીએ છીએ. તો શણગારવા માટે આપણે શું જોઈએ? તો કે ફૂલો જોઈએ. શું જોઈએ? ફૂલો. તો એવા સરસ મજાના આપણે અહીંયા ફૂલનો હાર બાળકોને આપ્યો છે. હવે ઈ ફૂલનો હાર છે ને, સહેજ ઊંચો કરો. એમાં 10-10ના ઝુમખા છે અને છૂટા ફૂલ છે. તો આજે આપણે શું શીખવાનું છે? 10, 20, 30ની ગણતરી શીખવાની છે. તો અહીંયા હર્પિત અને શાહિદ પાસે ફૂલનો હાર છે. હવે ફૂલનો હાર છે ને, એ હર્પિત આય પકડશે. આય પકડી લે, તું આ છેડો પકડી લે, છેડો પકડી લે. ચાલો હવે આ 10-10ના ઝુમખા ગણવાના છે, એક આંગળીથી ગણવાના. આમ ગણવાનું. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ફૂલ અહીં થઈ ગયા. હવે તારા 10 ફૂલ ગણી લેવાના. એટલે 10 એક વાર, 10 બે વાર, 10 3 વાર અને 10 4 વાર. 4 વાર 10-10નો હાર બન્યો. હવે આમ પકડી લે. 10-10 ફૂલના 4 ઝુમખા થયા અને એનો એક હાર બન્યો. અને આ છૂટા ફૂલ છે 3 અને 2 5. ચાલો હવે અહીંયા ધ્યાન. 10-10 ફૂલના 4 ઝુમખા બન્યા. કેટલા ઝુમખા બન્યા? 4. કેટલા ઝુમખા બન્યા? 4. અને છૂટા ફૂલ પડ્યા 5. તો 4 ઝુમખા એટલે અહીંયા મેં તમને 10, 20, 30, 40 એવું શીખવાડ્યું છે. તો 10-10ના 4 ઝુમખા એટલે આ હારની અંદર કેટલા ફૂલ હશે? 40. વેરી ગુડ. અને છૂટા ફૂલ છે 5. બરોબર. તો 40 ને 5, 40માં 5 આપણે નાખીએ ને પછી બોલશું. 40 ને 5, 40 પછી આપણે ગણવાનું. 40 પછી 41, એવી રીતે 5 ગણી લેવાનું. 45. સરસ. 40 ને 5 45. હવે જોજો આ હાર છે એ 4 ઝુમખા બન્યા 10-10ના, ત્યારે હાર બન્યો ફૂલનો. બરાબર. હવે અહીંયા 10 ફૂલને એક ઝુમખું છે, અહીંયા 10 ફૂલનું બીજું ઝુમખું છે. અને છૂટા પ્રિન્સ આગળ છે 3, રાજવીર આગળ છે 4 અને વિશ્વાસ આગળ છે 5. બરાબર. ચાલો હવે 10-10 બે વખત ભેગા કરો તો 20 થાય. કેટલા? આ 10 ફૂલની એક માળા, આ 10 ફૂલની બીજી માળા. તો 10-10 બે વખત ભેગા કર્યા તો કેટલા થાય? 20. 20માં 3 નાખો. ચાલો 20 ને 3 23. સરસ. આ 10 ફૂલની એક માળા, એમાં 10 ફૂલની બીજી માળા નાખી તો 10 ને 10 20. 20માં આપણે છૂટા ફૂલ કેટલા છે? 3. ચાલો આવી રીતે આપણે આજે આ કોષ્ટક ભરવાનું છે. કોષ્ટક એટલે કોઠો, જે બાળકોના પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક અત્યારે અહીંયા વિદ્યાર્થીઓ ભરશે. સરસ. ચાલો.